ભારત દેશની અંદર અને ખાસ કરીને ભાજપ પક્ષની અંદર નારી શક્તિની ખૂબ મોટી વાતો થાય છે અને પછી એ જ ભારતના અને એ જ ભાજપના નેતાઓ નારી શક્તિની ગરિમાને ભૂલી જાય છે અને મન ફાવે તેમ કહી દે છે। હજુ તો મધ્યપ્રદેશના નેતા આપણને યાદ છે કે જે કર્નલ સોફિયા છે તેમને લઈને અપમાનજનક વાંધાજનક ટિપ્પણી કરી હતી। એ તો બીજી વાત રહી, પણ આપણા ગુજરાતના પણ આવા કેટલા નેતાઓ છે કે જે પોતાનું ભાન ભૂલી જાય છે અને સામે કોણ છે અને સીધું જ જે નારી શક્તિ છે તેમનું અપમાન કરવા લાગે છે। આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની અને જે એક સમયના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા અને જે પૂર્વ સાંસદ હતા મહેન્દ્ર મુંજપરાની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। એક તરફ ભાજપ છે તે નારી શક્તિ વંદન કાર્યક્રમ કરે છે, નારીને સન્માન મળવું જોઈએ આવી મોટી મોટી વાતો કરે છે, અને બીજી તરફ જ્યારે વાત આવે છે અને જ્યારે પોતાના ઘર ઉપર વાત આવે છે ત્યારે સામે કોણ છે તેમનું ભાન ભૂલી જાય છે। ઘટના એવી બની કે જે મહેન્દ્ર મુંજપરા છે, જે પૂર્વ સાંસદ છે અને પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, તેમના જ પારિવારિક સંબંધની અંદર એક એવી ઘટના બને છે કે જ્યાં એમનો જે ભાણેજ છે, એમની જે ભાણેજ વહુ છે એ અભયમમાં જાય છે અને એમને ફરિયાદ કરે છે કે મારા ઘરમાં મારા ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે। એટલે જે ભાણેજ વહુ છે એ જે અભયમની ટીમ છે 181ની જે ટીમ છે તેમને લઈ અને ઘરે આવે છે। એ દરમિયાન મહેન્દ્ર મુંજપરાને પણ ખબર પડે છે કે એમના જે આ સંબંધ છે, એમનો જે પરિવાર છે તેમાં કંઈક માથાકૂટ ચાલે છે, એટલે તેઓ ત્યાં પહોંચી ગયા અને સાહેબ તો ત્યાં જઈને સીધા અકળાવા લાગ્યા। જે 181ની જે અભયમની ટીમ છે એમાં જે મહિલાઓ સાથે આવી હતી તેમને કહી દીધું કે તમારા એસપીને જઈને કહી દેજો, તમારી સામે હું કાર્યવાહી કરીશ, તમે કેમ સામે બોલ્યા અને ખાસ કરીને કે તમને બંનેને સસ્પેન્ડ કરાવી દઈશ। હવે મહેન્દ્રભાઈને પણ કહેવાનું કે એમના શોખથી ત્યાં નહોતા આવ્યા, એમને જ્યારે કોઈકે બોલાવ્યા હોય, કોઈક લઈને આવ્યું હોય ત્યારે જે તમારા ઘરે આવ્યા હશે। એમને કોઈ શોખ નથી કે તમારા ઘરમાં આવી અને જુએ કે ત્યાં શું થઈ રહ્યું છે। એટલે પહેલા આપણે આપણા ઘરમાં જોવાય કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે અને કેવું વર્તન કે જે આપણા ઘરમાં એક નારી છે તેમની સાથે કેવું થઈ રહ્યું છે। સૌથી પહેલા તમે તમારા ઘરની જે નારી છે, જે મહિલા છે, જે તમારા ભાણેજ વહુ છે, એમને પૂછવાની જરૂર હતી કે એમની સાથે શું થઈ રહ્યું છે, તમારા જે સગાવાલા છે એમની સાથે શું કરી રહ્યા છે। એ પછી જો તમે અભયમની જે બે મહિલાઓ એમની સાથે આવી હતી એમના ઉપર તમે ખીજાયા હોત, એમને ધમકી આપી હોત તો સારું હોત, પણ જ્યારે એ કોઈના બચાવમાં આવી છે ત્યારે તમારાથી બોલાતું જ નથી કે તમે કેમ અહીંયા આવ્યા છો, તમારા એસપીને કહી દેજો, તમારી સામે હું પોલીસ કાર્યવાહી કરાવીશ। એ કોઈ શોખથી તમારા ઘરે નહોતા આવ્યા। હવે એ પણ સાંભળવું છે કે મહેન્દ્ર મુંજપરાએ જે અભયમની મહિલાઓ આવી હતી અને એમના જે ઘરમાં ડખો ચાલી રહ્યો હતો અને જ્યારે બોલાવવામાં આવી હતી, જે પીડિતા છે તે ખુદ લઈને આવી હતી, તેમ છતાં જે રીતે ક્યાંક મોટી મોટી ડંફાસો મારે છે અને કહી દે છે કે તમને બંનેને સસ્પેન્ડ કરાવી દઈશ, અહીંયાથી જતા રહો, એ સૌથી પહેલા સાંભળીએ। તમે આમે નહીં, તમે દલીલ કરો મારી સામે, સમજી લે? હું તમને નહીં, પેલા કાકાને જવાબ દઉં। કાકાની માર બનેવી છે સમજા, સમજી લે? મારે કોઈ મેં કીધું બીજું કે આ તપાસ બધું કેમેરા બધું આવી ગયું, તમે ચિંતા ન કરો, અમને ઘરે કેમેરા છે તો તમારે 181 શું ફરક છે ને મને ખબર છે। કેન્દ્રનો મિનિસ્ટર તો તમારા છે ને, તમારો સચિવ હોય ને એટલે ઝડકે જાય મારાથી, હજુ તમને ખબર નથી। આ મારા હકા બેન છે, તમારા હકા ભાઈને હું મારવા જાઉં તું શું કર? એનો મિનિસ્ટર તો તમારે કરો ને, આ તો મારા હકા બેન છે, દુનિયાને તમે વર્તન કરો। આજે કેટલા બીજા માણો અહીં આવશે, આજે આ તો હું એકલો આવ્યો છું। કોઈ રિક્વેસ્ટ બેન મારે તમારે સાંભળી દે, એ બધું પહેલા હતું તમારે, મારે તમને બેને સસ્પેન્ડ કરવા છે, સમજી ગયા ને? મારે બેન તમે સસ્પેન્ડ ન કરો કેજો, મારે સસ્પેન્ડ કરો, મારે મહેન્દ્રભાઈને કહેવાનું છે કે તમે
પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા, તો તમે કયા હકથી જ્યાં બે મહિલાઓ છે તમે એમને ધમકી આપો છો? તમને ખબર છે તમે જે વિકાસમાં તમને જે વિભાગ મળ્યો હતો એમાં તમે કામ કરેલું છે, તો તમારાથી આ રીતે ધમકી તો ના જ અપાય, કારણ કે જે બે મહિલા આવી હતી એ પોતાનું કામ કરી રહી હતી. જો કામ ન કરે તો પણ તમે કહેવાના કે કઈ કામ નથી કરતી? હા, તમે સ્વાભાવિક છે કહી તો દીધું જ છે કે 181 ની જે આ ટીમ છે તે શું કામ કરે છે. એક વખત તમે એ પણ બતાવી દેજો કે આ ટીમમાં કેવા કામ કરવામાં આવે છે, કારણ કે તમને ક્યાંક ખોટું લાગ્યું હશે, તમને એવું લાગ્યું હશે કે કેમ અચાનક અભયમની ટીમ છે તે અમારા ઘરે આવી છે. એટલે પહેલા જ્યારે આપણે બીજા ઉપર બોલીએ એ પહેલા આપણે આપણા ઘરમાં જોવાય, આપણા ઘરમાં પૂછાય. આપણા ઘરમાં પણ મહિલા છે અને જે પીડિતા છે તમારા જ ઘરમાં રહે છે, એટલે એક વખત તમારે એમને પણ પૂછી જોવું હતું કે એમની સાથે શું થયું છે. પછી આપણે બીજા ઉપર રાડારાડી કરવી, ધમકી આપવી એ બીજી વાત છે. હવે તમે કહી દીધું છે કે કાર્યવાહી થશે, પણ સાહેબ એક વખત એમના ઉપર પણ નજર રાખજો કે જે વ્યક્તિ આ પીડિતા છે આ બધા લોકોને લઈને આવી હતી કે એમની સાથે શું થયું છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે મહેન્દ્ર મુંજ પર આ રીતે ધમકી આપતા નજરે પડે છે તેમને લઈને આપ શું માનો છો? અને ખાસ કરીને જ્યારે નારી શક્તિની વાત આવે છે અને એ પણ ખાસ ભાજપની અંદર, ત્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.